हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। लास्ट बे विडियो लेक्चर थी आपणे भणी रह्या छीए यूनिट 5 राणी की वाव के राणी की वाव, जेमां अत्यार सुधीमां आपणे फर्स्ट पेरेग्राफ, त्यारबाद सेकंड पेरेग्राफ अने आजना आ विडियो लेक्चरमां आपणे थर्ड एटले के त्रीजो जे पेरेग्राफ है ये आपने समझवाना छे। थर्ड पेरेग्राफ में मैं लास्ट टाइम पेरेग्राफ रीड कर्यो हतो अने तमने घरेथी हूँ कह्युं हतुं के एक वखत पेरेग्राफ है एने एमने वाँची लेजो घरेथी, जेथी करीने शुं थाय के भाई आपने अघरा शब्दों है एमनाथी थोड़ा परिचित थईए, नवा शब्दों है एमनी जानकारी रहे अने एक वाँचवानी हेबिट आदत है ए सारी है। थोड़ू इंग्लिश वाँचवानी अपनी आपने आपणे एमनाथी टेवाय, बराबर। थर्ड पेरेग्राफ पहला तो फरी एक वखत थर्ड पेरेग्राफ ने इंग्लिश में रीड करी लઉં છું, जरा तमारी टेक्स्ट बुक में ध्यान आपजो अने कान छे ए हूँ बोलूँ छुं एमना उपर राखजो। क्वीन स्टेपवेल और राणी की वाव इज अ 7-storied structure. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. Each sculpture possesses pillar and pavilion in this magnificent structure has insetting carving. On its side walls there are around 800 sculptures. There are nearly 400 big sculptures of different god and goddess in the wow at present. These numbers would have been many more in the past in its original structure. Each store has a narrow corridor for the visitors to appreciate the beauty of sculptures and carving engraved on the walls. In the pillars of the wow are not exceptional to it. They display splendid architecture marvel on the stone. राइट, आ रीतनो पेरेग्राफ है। नाव આપણે એમના ભાષાંતર કરીએ, પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ એમનું। ઓકે, ક્વીન સ્ટેપવેલ ઓર રાણી की वाव, રાણીની વાવ કે ક્વીન સ્ટેપવેલ, રાણીનો સ્ટેપવેલ એટલે કે પગથિયાવાળો કૂવો, ઓર અથવા તો રાણીની વાવ ઇઝ અ 7-storied structure. સ્ટ્રક્ચર એટલે બાંધકામ અને 7-stored એટલે કે 7 માળનું, 1 2 3 એવી રીતેથી 7 માળનું બાંધકામ છે। આપણે કેમ ઇમારત હોય તો 2 માળ 3 માળ 4 માળ એવી રીતેથી વિભાગ હોય, એવી રીતેથી માળ રૂપે જોઈએ તો આ 7 માળનું બાંધકામ છે। આખું જમીનની અંદર, જમીનમાં કોઈ અલગથી ડિવાઈડ કરીને નહીં। ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ, ઈસ્ટ દિશામાં જેમનું મુખ છે એવી એવા સ્ટેપવેલ, એવી આ વાવ, પગથિયાવાળો કૂવો ઇઝ 64 meters લોંગ, 64 મીટર લાંબો છે એમની લંબાઈ, ઊંડાઈ નહીં, એમની લંબાઈ છે એ 64 મીટર છે। 20 meters વાઇડ, 20 મીટરની એમની પહોળાઈ છે। જે આ કૂવો છે એટલે કે વાવ છે એ 64 મીટર લાંબી છે, એમની લેન્થ, એમની લંબાઈ જોઈએ તો 64 મીટરની છે, જ્યાંથી શરૂ થાય ત્યાંથી એ ટોટલ 64 મીટરની છે। 20 meters વાઇડ એમની પહોળાઈ, જે વાવ છે એમની પહોળાઈ 20 meters, 20 મીટર પહોળાઈ છે, એન્ડ 27 meters ડીપ, અને આ વાવ એ 27 મીટર
ઊંડી છે, એમની ઊંડાઈ એ 27 મીટરની છે. એટલે હવે આપણે આ જે સ્ટેપવેલ રાણી કી વાવ છે એમનું જે બાંધકામ છે એમનો આખો ખૂબ વિસ્તૃત આપને પરિચય આપ્યો છે. એની લંબાઈ કેટલી, એમની પહોળાઈ કેટલી, એના બાંધકામમાં શું આવેલું છે વગેરે જેવી આખી માહિતી એ આપને આ પેરેગ્રાફમાં આપીશ. ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર. પહેલાં તો આપણે કહ્યું કે ભાઈ આ વાવ છે એ 7 માળની છે. આખું બાંધકામ છે ટોટલ 7 માળનું બાંધકામ છે. ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર્સ લોંગ. ઈસ્ટ દિશામાં જેમનું મુખ છે એ આ વાવ 64 મીટર લાંબી છે. 20 મીટર્સ વાઇડ વાવ જે છે એ 20 મીટર વાઇડ પહોળી છે એન્ડ 27 મીટર્સ ડીપ અને 27 મીટર એમની ઊંડાઈ છે. કૂવો ઊંડો હોય ને એ રીતેથી આ વાવ છે એ 27 મીટર ઊંડી છે. ઈચ સ્કલ્પચર passes pillar and pavilion in this magnificent structure has enchanting carving. દરેક સ્કલ્પચર છે એમના અલગ અલગ વિભાગો, એમાં દરેક એમનું જે કલાકૃતિ છે એમાં પેસેજ પિલર એમાં સ્કલ્પચર જગ્યા છે. ઈચ સ્કલ્પચર પેસેજ પિલર એન્ડ પેવેલિયન ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ ઇન્ચેટિંગ કાર્વિંગ. દરેકે દરેક એમનો જે માળ છે એમાં પેસેજ જગ્યા છે, પિલર એન્ડ પેવેલિયન પિલર્સ આવેલા છે, પેવેલિયન થોડી ખુલ્લી જગ્યા. ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર આ અદ્ભુત બાંધકામમાં આ અદ્ભુત બાંધકામ છે હેઝ ઇન્ચેટિંગ કાર્વિંગ અને એમની કોતરણી કામ છે. જે એમનું જે કંઈ પિલર્સમાં જગ્યામાં જે કંઈ કોતરણી કામ છે એમાં એ મંત્રમુગ્ધ કરી દેતું કોતરણી કામ આવેલું છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ એમની બાજુની દિવાલોમાં, આપણે દિવાલોનું વર્ણન આપ્યું છે, એમની બાજુની દિવાલોમાં ઓન ઇટ્સ સાઇડ વોલ્સ એમની બાજુની દિવાલોમાં ધેર આર અરાઉન્ડ 800 કલ્ચર્સ કલાકૃતિઓ. લગભગ 800 જેટલી કલાકૃતિઓ આવેલી છે. એમનું જે દિવાલો છે એ દિવાલોની અંદર જે અલગ અલગ કલા રજૂ કરી છે, જે કંઈ કૃતિઓ છે, કલાકૃતિઓ છે, એમાં લગભગ જો ગણીએ ને તો 800 જેટલી કલાકૃતિઓ એમની દિવાલમાં બનાવેલી છે. પણ કઈ રીતેથી? કોતરણી કામ કરીને, કલરથી કે એ રીતેથી નહીં, કોતરણી કામ કરી અને આ કલાકૃતિઓ છે એ એમાં બનાવેલી છે. ફરી ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર. રાણીની આ વાવ છે એ 7 માળની છે. ઈસ્ટ દિશામાં જેનું મુખ છે ઇઝ 64 મીટર્સ લોંગ, 64 મીટર લાંબી છે. 20 મીટર્સ વાઇડ, 20 મીટર આમની પહોળાઈ છે એન્ડ 27 મીટર્સ ડીપ અને 27 મીટર ઊંડી છે. ઈચ સ્કલ્પચર દરેક કલાકૃતિમાં સ્પેસેસ જગ્યા, પિલર એન્ડ પેવેલિયન પિલર છે, જગ્યા છે અને પેવેલિયન ખુલ્લી જગ્યા છે. ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર આ અદ્ભુત બાંધકામમાં આ અદ્ભુત બાંધકામ છે હેઝ ઇન્ચેટિંગ કાર્વિંગ અને મંત્રમુગ્ધ કરી દે, આપણે આમ જોતા જ અદ્ભુત લાગે એવી કોતરણી છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ એમની બાજુની દિવાલોમાં ધેર આર અરાઉન્ડ 800 કલ્ચર્સ 800 જેટલી કલાકૃતિઓ એમની જે સાઈડની જે દિવાલો છે એમાં આવેલી છે. બરાબર. ત્યાર પછીનો પેરેગ્રાફ. ધેર આર નિયરલી 400 big sculptures of different gods and goddesses. There are nearly ત્યાં લગભગ, અહીંયા નિયરલી એટલે લગભગ 400 big sculptures 400 જેટલી મોટી કલાકૃતિઓ of different gods and goddess in the wow at present એટલે અત્યારે હાજરમાં, અત્યારે આપણે જોવા જઈએ ને તો પણ
એનું જે કલાકૃતિઓ છે એમાં 400 બિગ કલ્ચર્સ, 400 જેટલી તો મોટી કલાકૃતિઓ છે ઓફ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસ, દેવો, ગોડ એટલે દેવ, દેવો અને ગોડેસ, ગોડેસ એટલે દેવી, ગોડેસ અને દેવીઓની કલાકૃતિઓ આવેલી છે. Each store has a narrow corridor for the visitors. Each store, દરેક માળ ઉપર 7 માળ છે, એ 7 માળમાંથી દરેક માળ ઉપર સોરી there are nearly these numbers would have been, sorry, my mistake, to cultures on verses, okay, second paragraph, there are nearly 400 big cultures of different gods and goddesses. These numbers would have been many more in the past in its original structure. એક સેન્ટેન્સ રહી ગયું હતું at present પછીથી. These numbers would have been many more એટલે ઘણા બધા વધારે. These numbers, આ સંખ્યા છે એ would have been many more, કદાચ ને ઘણી બધી વધારે હશે. In the past in its original structure, ભૂતકાળમાં જેમનું એ ઓરિજિનલ સ્ટ્રક્ચર, જેમનું બાંધકામ હતું ભૂતકાળમાં, એમાં આ સંખ્યા છે એ કદાચ ને ઘણી બધી વધારે હશે. અત્યારે નથી, કેમ કે સમય જતાં અમુક જે કલાકૃતિઓ છે, અમુક જે મૂર્તિઓ કે જે કંઈ બનાવેલું છે, ડિઝાઇન કોતરણી કરીને બનાવેલી છે, એ કદાચને ખરાબ થઈ ગઈ હોય, હવે દેખાતી ન હોય, એટલે કદાચને ભૂતકાળમાં આ વાવમાં એમની સંખ્યા ઘણી બધી વધારે હશે. ત્યારબાદ આગળ, each store has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the wall. Each store, દરેક માળ ઉપર, has a narrow corridor, નેરો એટલે સાંકડું અને કોરિડોર એટલે ખુલ્લી જગ્યા કે જેમાં ચાલી શકાય, ઊભું રહી શકાય એવી જગ્યા, ફોર ધ વિઝિટર્સ. દરેક માળ ઉપર મુલાકાતીઓ છે, વિઝિટર્સ, વાવની મુલાકાતે આવતા લોકો છે એમના માટે સાંકડો, રસ્તો અને થોડી ખુલ્લી જગ્યા છે. ટુ અપ્રિશિએટ બ્યુટી ઓફ કલ્ચર્સ, આ જે કલાકૃતિ છે એમની સુંદરતા છે એમને અપ્રિશિએટ કરવા માટે, એટલે કે એમની પ્રશંસા કરવા માટે કે એમને જોવા માટેની જગ્યા છે. એન્ડ કાર્વિંગ ઇનગ્રેવ્ડ ઓન ધ વોલ, અને જે દિવાલ છે, વોલ એટલે દિવાલ, કાર્વિંગ એટલે કોતરણી અને ઇનગ્રેવ્ડ એટલે કોતરવું, તે એમની કોતરણી છે અને કલા કારીગરી છે એમને જોવા માટે. ઇવન ધ પિલર્સ ઓફ ધી વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. ઇવન ધ પિલર્સ, ને તદુપરાંત એમના જે પિલર્સ છે, સપોર્ટ આપવા માટે જે વાવમાં પિલર્સ બનેલા છે, ઓફ ધી વાવ, વાવના પિલર, આર નોટ એક્સેપ્શનલ ટુ ઇટ, એ પણ કંઈ આનાથી ઓછા નથી, એ પણ કંઈક ખાસ, કંઈક વિશિષ્ટ છે, એ પણ કંઈ ઉતરતી કક્ષાના નથી. એમાં પણ ખૂબ ઝીણી કોતરણી કરી છે, ખૂબ ડિઝાઇન બનાવી છે. ધે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. ધે ડિસ્પ્લે, તે દર્શાવે છે કે રજૂ કરે છે, સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક, ભવ્ય કલાકૃતિ, માર્વેલ ઓન ધી સ્ટોન, પથ્થર ઉપર કોતરણી કામની ભવ્ય કલાકૃતિ છે. એમાં એ પિલર્સ છે એમની ઉપર પણ બતાવવામાં આવી છે. બરાબર, ખાલી પિલર્સ એમને ઊભા કરી દીધા એવું નથી, એને પણ ભવ્ય રીતે, એકદમ સુંદર રીતે, એવી રીતેથી બનાવવામાં આવ્યા છે કે એ ખૂબ સુંદર લાગી રહ્યા છે. સ્પ્લેન્ડિડ, ભવ્ય, આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન, એ કલા કારીગરી છે એ એમના પથ્થરો ઉપર, પિલર્સના જે પથ્થરો છે એમના ઉપર ભવ્ય રીતે દર્શાવેલી છે. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. One can find Vishnu in different shapes and sculptures. After Vishnu, the next statue is of Parvati. Next paragraph છે, ખાલી રીડ કરું છું, પહેલાં રીડિંગમાં ધ્યાન આપજો. In fact, the vow is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and sculptures.
After Vishnu, next important is of Parvati. Nearly 15 galleries have the sculptures of Parvati, 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. The Sun Temple of Modhera has it. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Amba, Savitri, Trishanda, total and Tripura. Total and Tripura. Besides, there are many statues of gods and goddesses, such as Ganesh, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. નેક્સ્ટ પેરેગ્રાફ છે એમાં વાવની અંદર જે ચિત્રો આવેલા છે, જે કોતરણી કામ કરી અને જે કંઈ બનાવેલું છે એમના વિશે આપણે થોડી વિસ્તૃત માહિતી આપી છે. એમાં જે કંઈ બનાવેલું છે, ઇનફેક્ટ ખરેખર તો ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ખરેખર સોલેલી એટલે સંપૂર્ણપણે ખરેખર ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ડેડિકેટેડ એટલે સમર્પિત કરવું. આ આખી વાવ છે એ એમની કલાકૃતિની રીતે જોઈએ ને તો ભગવાન વિષ્ણુ છે એમને સમર્પિત છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ સ્પર્ચર્સ. આપણે ત્યાં જોઈ શકીએ છીએ ભગવાન વિષ્ણુ છે એમને ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ સ્પર્ચર્સ. ડિફરન્ટ એટલે અલગ અલગ, શેપ એટલે આકાર, અલગ અલગ આકારમાં એમની મૂર્તિઓ, એન્ડ સ્પર્ચર્સ અને અલગ અલગ સ્પોજમાં. બરાબર, ક્યાંય સૂતેલી હોય ક્યાંય તો ક્યાંક ઊભેલા છે, ક્યાંક બેઠેલી એમની કલાકૃતિ બનાવી છે. આ રીતેથી અલગ અલગ સ્પોચરમાં આપણે એમને ભગવાન વિષ્ણુ છે એમને અહીંયા જોઈ શકીએ છીએ. આફ્ટર વિષ્ણુ, ભગવાન વિષ્ણુ પછી જે કંઈ એમાં મૂર્તિઓ કલાકૃતિઓ બનાવી છે દિવાલ ઉપર ને પિલર્સ ઉપર, એમાં સૌથી વધારે ભગવાન વિષ્ણુ છે એમને વાવ સમર્પિત છે, એટલે એમની કલાકૃતિઓ જોવા મળે છે. અને આફ્ટર વિષ્ણુ, ભગવાન વિષ્ણુ પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. સૌથી વધારે મહત્ત્વની જે મૂર્તિઓ છે એ દેવી પાર્વતીની છે. જો કઈ રીતની કલાકૃતિઓ છે, આ નીચે તમને અહીંયા ચિત્ર બતાવ્યું છે એ રીતની. આમ જોઈએ તો એક પ્રકારની કલાકૃતિ પણ મૂર્તિ જ છે, પણ અહીંયા જુઓ વાવમાં એના પથ્થરોમાંથી કોતરેલી છે અને આમ અલગ અલગ સ્પોજ છે. ક્યાંય કોઈ પ્રાણી ઉપર સવાર છે, કે ખાલી ઊભેલા છે, ક્યાંય એમના શસ્ત્રો સાથે ઊભેલા છે. તો આ રીતની એમની દિવાલો છે એમાં નોકરી કલાકૃતિઓ છે. એટલે આપણે શરૂઆતમાં કીધું ને કે વાવમાં ટોટલ જો આવી કલાકૃતિઓ ગણીએ તો 800 જેટલી છે. બરાબર, અને આ રીતની કલાકૃતિઓ છે એમાં સૌથી વધારેમાં વધારે કોઈ મૂર્તિઓ હોય તો એ ભગવાન વિષ્ણુની છે. અને ત્યારબાદ આફ્ટર વિષ્ણુ, ભગવાન વિષ્ણુ છે એમના પછીથી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. સૌથી મહત્ત્વના અને વધારે જો કોઈના મૂર્તિ હોય તો એ પાર્વતીની છે. નિયરલી એટલે કે દેવી પાર્વતીની છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 જેટલી ગેલેરીઝ છે અલગ અલગ દરેક માળ ઉપર. હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી, એમાં દેવી પાર્વતી છે એમના આવા કલ્ચર્સ, આવી મૂર્તિઓ આવેલી છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ, 12 મૂર્તિ એ દેવીઓની. ગોડેસ ગૌરી, દેવી ગૌરીની, ગૌરી દેવી છે એમની તો 12 મૂર્તિઓ. ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. ટુગેધર એટ ધ સેમ પ્લેસ, ટુગેધર એટલે એક સાથે, સેમ પ્લેસ એટલે એક જ જગ્યાએ, એક જ જગ્યા ઉપર દેવી ગૌરી છે એમની 12 મૂર્તિઓ હોય. પ્લેસ
આર રેરલી ફાઉન્ડ એનીવેર. રેરલી એટલે ભાગ્યે જ, અને એનીવેર એટલે જગ્યાએ. કોઈ જગ્યાએ ભાગ્યે જ જોવા મળે કે જ્યાં ગૌરી દેવીની એક સાથે આ રીતેથી અલગ અલગ પોઝમાં 12 મૂર્તિ હોય એવી જગ્યા ક્યાંય ભાગ્યે જ જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા એઝ ઇટ ઇઝ. આવું જે ક્યાં છે તો કે ભાઈ ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા, મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ત્યાં આવું જોવા મળે છે. એમની સિવાય આવી રીતની એક સાથે ગૌરી દેવીની મૂર્તિઓ હોય, 12 મૂર્તિઓ હોય એવું ક્યાંય જોવા મળતું નથી. This vav has also all the 12 statue of Gauri. This vav has also, તદુપરાંત આ વાવમાં છે all the 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી. ગૌરી દેવી છે, ગૌરી એમના 12 મૂર્તિઓ, એમની 12 મૂર્તિઓ આ વાવની અંદર છે. કઈ કઈ એમાં આપ્યું છે? ઉમા, પાર્વતી, ગૌરી. આ દેવી ગૌરી છે, બરાબર. એમના અલગ અલગ નામ, એમના અવતાર પ્રમાણે એની 12 મૂર્તિઓ છે. 12 એ આ વાવ છે એમાં જોવા મળે છે. જેમાં કઈ કઈ છે? ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. આ 12 અલગ અલગ નામની જે છે એ મૂર્તિઓ અહીંયા એક જ વાવની અંદર એક સાથે જોવામાં આવે છે, જોવા આપને મળે છે. બિસાઇડ્સ, તદુપરાંત, ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ. તદુપરાંત ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ્સ. તદુપરાંત ઘણા બધા દેવો એન્ડ ગોડેસ અને દેવીઓની મૂર્તિઓ પણ અહીંયા આવેલી છે. સચ એઝ, જેમ કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્યા, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર ઇટીસી. આ બધા દેવી દેવતાઓ છે, એમની પણ મૂર્તિઓ આ વાવની અંદર કોતરેલી આપને જોવા મળે છે. એટલે આ વાવ છે એ એક આપણું પ્રાચીન જે કલાકૃતિ છે એ આપણી પ્રાચીન કલાકૃતિઓનો એક ઉત્તમ નમૂનો. આપણી જે પ્રાચીન કલાકૃતિઓ છે એમનો આ વાવ એ એક ઉત્તમ ઉદાહરણ છે, એક ઉત્તમ નમૂનો છે એવું આપણે કહી શકીએ. રાઈટ. લાસ્ટમાં જે પેરેગ્રાફ આપણે સમજ્યા એમને ફરી એક વખત સમજી લઈએ, બરાબર. છેલ્લો પેરેગ્રાફ ખાલી. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ખરેખર તો આ વાવ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુ, માત્ર ગુજરાતી જ કરું છું, ખરેખર તો આ વાવ છે એ ભગવાન વિષ્ણુ છે એમને સમર્પિત છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ સ્પોચર્સ. તો આપણે ભગવાન વિષ્ણુ છે એ આપણે અહીંયા જોવા મળે છે ડિફરન્ટ શેપ, વિવિધ આકારમાં અને પોઝમાં, બરાબર. આફ્ટર વિષ્ણુ, ભગવાન વિષ્ણુ બાદ, આફ્ટર વિષ્ણુ, ભગવાન વિષ્ણુ છે એમના પછી સૌથી વધારે વાવમાં કોઈની મૂર્તિઓ હોય તો વિવિધ આકારમાં અને વિવિધ પોઝમાં ભગવાન વિષ્ણુની છે. એમના પછીથી આફ્ટર વિષ્ણુ, ભગવાન વિષ્ણુ પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. સૌથી વધારે મહત્વના અને સૌથી વધારે જો કોઈની મૂર્તિઓ હોય તો એ દેવી પાર્વતીની છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 જેટલી ગેલેરી છે દરેક માળ ઉપર કે જેમાં દેવી પાર્વતી છે એમની વિવિધ મૂર્તિઓ છે એ આપણને જોવા મળે છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી, જેમાંથી 12 મૂર્તિઓ છે એ ગૌરી
દેવી ગૌરીની ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. ગૌરી દેવી ગૌરીની એક સાથે 12 મૂર્તિઓ છે એ જો કંઈ એક સાથે જોવા મળતી હોય એવી ભાગ્યે જ કંઈક જગ્યાએ આ એક સાથે 12 મૂર્તિઓ છે એ જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા એઝ ઇટ ઇઝ. મોઢેરાનું સૂર્ય મંદિર છે ને એમાં આવી મૂર્તિઓ આવેલી છે. એમની સિવાય કંઈક ભાગ્યે જ આવું જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી. આ વાવમાં તદુપરાંત આ વાવમાં ગૌરી દેવીની 12 મૂર્તિઓ આવેલી છે. નેમલી જેમાં નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ એન્ડ ત્રિપુરા. બરાબર, આ 12 જે દેવીઓ છે, ગૌરી દેવીના જે અવતાર છે એમની મૂર્તિઓ અહીંયા જોવા મળે છે. બિસાઇડ્સ તદુપરાંત ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસ. તદુપરાંત અહીંયા ઘણી બધી મૂર્તિઓ છે દેવી દેવતાઓની. સચ એઝ જેમ કે ખાલી ભગવાન વિષ્ણુ અને ગૌરી દેવી પાર્વતી છે એમની જ મૂર્તિઓ અહીંયા નથી. એમની સિવાય પણ બીજા ઘણા બધા દેવી દેવતાઓ છે એમની જે મૂર્તિઓ છે એ અહીંયા આ વાવમાં આપણે જોવા મળે છે. જેમ કે ગણેશ, ભગવાન ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર ઇટીસી વગેરે વગેરે બીજા ઘણા બધા જે દેવી દેવતાઓ છે એ દેવી દેવતાઓની મૂર્તિઓ અહીંયા આપણને આ વાવ છે એ વાવની અંદર જોવા મળે છે. એટલે ખાલી ગૌરી દેવીની જ નહીં, આપણે એમની સિવાય આપણા જે દેવી દેવતાઓ છે એ બધા જ દેવી દેવતાઓની મૂર્તિઓ છે એ અહીંયા આ વાવની અંદર આપણને જોવા મળે છે. એટલે ખાલી આ વાવ છે એટલી બધી અમને આપણા સંસ્કૃત યુનેસ્કો દ્વારા માન્યતા એટલા માટે આપવામાં આવી. એક તો આ પાણીનું જે આપણી વ્યવસ્થા હતી એ સમયની એનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને એમની સાથે સાથે આ વાવમાં આ જે કલાકૃતિ છે, જે કોતરણી કામ કરીને, જે પથ્થરમાં કોતરણી કરીને જે મૂર્તિઓ બનાવેલી છે દેવી દેવતાઓની, અલગ અલગ આકારમાં, અલગ અલગ પોચરમાં અને ઝીણી ઝીણી જે કલાકારીગરી કરી છે, એમનો પણ આ વાવ એ એક ઉત્તમ નમૂનો છે. બરાબર, એટલા માટે રાણકી વાવ છે એ જોવાલાયક છે અને એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં યુનેસ્કો દ્વારા તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર છે. બે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઘરેથી યુનિટને વાંચજો, ફરીથી સમજજો. અઘરા શબ્દો લાગે તો જો ઘરે આપણી પાસે નવનીત હોય તો નવનીતનો ઉપયોગ કરવાનો. એમાં શરૂઆતમાં જે સ્પેલિંગ આપેલા છે એમાંથી તમને અઘરા શબ્દો છે એ મળશે. એમનું ગુજરાતી પણ હશે ત્યાંથી લઈ અને અહીંયા જોઈ અને બુકમાં લખી લેવાના. પછી બુકમાંથી જ્યારે યુનિટ વાંચતા હોય ત્યારે એમને સાથે સાથે સમજવામાં સરળતા રહે એટલે યુનિટને વાંચતા રહેજો. અને જે કંઈ ચાલે છે એમને ફરીથી એવું લાગે તો ફરીથી જે કંઈ આપણે આગળ ચાલ્યું હોય એમને થોડા ઘણા અંશે સમજતા રહેજો. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યાંથી આપણું યુનિટ અધૂરું મૂક્યું છે આ ચિત્રની નીચેથી પેજ નંબર 49 ઉપર, બરાબર, ત્યાંથી આપણે આપણું આ યુનિટ છે એમને આગળ ચલાવશું. બરાબર, થોડી ઘરે વાંચવાનું રાખજો અને થોડી મહેનત છે ઘરે કરજો. બરાબર છે. ટેક્સ્ટ બુક વાંચતા રહેજો. ફરીથી એકને એક વાક્ય સતત રિપીટ કરતો રહું છું.
ઓકે, આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળશું ત્યારે ફરીથી આપણું જે યુનિટ છે એમને આપણે આગળ સમજશું. ઓકે, ગુડ બાય એન્ડ હેવ અ ગુડ ડે.